નમસ્કાર. ક્યારેક કેવું થાય ખબર છે, ઇતિહાસ સમજવા માટે જાડા જાડા પુસ્તકોની જરૂર નથી પડતી. ક્યારેક તો માત્ર એક જ પાનો, એક જ દસ્તાવેજ આખા દાયકાઓની કહાણી કહી દે છે. અને આજે આપણે બસ એવું જ કંઈક કરવાના છીએ. આપણી પાસે એક દસ્તાવેજ છે જે આપણને ગુજરાતમાં ગાંધી યુગના સ્વતંત્રતા સંગ્રામની સફર કરાવશે. તો આ જુઓ, આપણી સામે જે છે ને, એ ખાલી તારીખો અને નામોની યાદી નથી. ના, આ તો આપણા માટે એક નકશા જેવું છે. એક એવો નકશો જે આપણને 30 વર્ષના લાંબા સંઘર્ષની સફર પર લઈ જશે. અને આ એ સફર છે જેણે ઇતિહાસનો આખો રસ્તો જ બદલી નાખ્યો. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એ શરૂઆતના આંદોલનો વિશે વાત કરીશું. આ એ ઘટનાઓ હતી જેણે ખરેખર તો આખા સવિનય કાનૂનભંગનો પાયો નાખ્યો. એમ કહી શકાય કે ભવિષ્યના મોટા સંઘર્ષો માટેની દિશા અહીંથી જ નક્કી થઈ હતી. તો આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે ખેડા સત્યાગ્રહનું. હવે આ સત્યાગ્રહ ખાલી ખેડૂતોનો કરવેરા સામેનો વિરોધ નહોતો, એનાથી ઘણું વધારે હતું. પાક નિષ્ફળ ગયો હતો, છતાં અંગ્રેજો કર વસૂલતા હતા. પણ આ એ પહેલી મોટી ઘટના હતી જ્યાં ગાંધીજીએ સત્યાગ્રહની તાકાત એટલે કે અહિંસક પ્રતિકારની શક્તિ બતાવી હતી. અને આ દસ્તાવેજ આપણને વર્ષ બતાવે છે, 1917. આ તારીખ એટલા માટે ખાસ છે કારણ કે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતમાં જે મોટા સત્યાગ્રહો થયા એમાંનો આ એક પહેલો સત્યાગ્રહ હતો. અને આનાથી જ એમની પકડ ગામડાના વિસ્તારોમાં મજબૂત બની. ખેડા પછી તરત જ વાર્તામાં એક નવો વળાંક આવે છે. હવે લડાઈનું મેદાન બદલાયું. સંઘર્ષ ગામડામાંથી નીકળીને સીધો પહોંચ્યો એક મોટા ઔદ્યોગિક શહેરમાં, અમદાવાદ. અહીં મિલના મજૂરો પોતાના હક માટે લડવા ઊભા થયા. અને આ બન્યું 1918માં. જરા વિચારો, ફક્ત એક જ વર્ષમાં સંઘર્ષ ખેતરોમાંથી સીધો મિલોમાં પહોંચી ગયો. આ બતાવે છે કે આઝાદીની લડતની આગ કેટલી ઝડપથી સમાજના દરેક ખૂણામાં, દરેક વર્ગમાં ફેલાઈ રહી હતી. સારું, હવે આપણે આવી ગયા છીએ 1920ના દાયકામાં. આ દસ્તાવેજ પ્રમાણે આ દાયકો હતો અવજ્ઞાનો વધતા જતા વિરોધનો. અને અહીંયા આપણો આ દસ્તાવેજ કંઈક બહુ જ રસપ્રદ વાત કહે છે. જરા આ ભાગને ધ્યાનથી જોઈએ. શું કંઈક અલગ દેખાય છે? કંઈક એવું જે સામાન્ય રીતે આવા જૂના કાગળોમાં જોવા ન મળે? એક નાનકડી એવી વિગત છે જે આખા દસ્તાવેજને જાણે જીવંત કરી દે છે. આ રહ્યું, જો બોરસદ સત્યાગ્રહની તારીખની બાજુમાં કોઈએ હાથથી લખ્યું છે ભૂલ. કેટલી મજાની વાત છે નહીં? આ એક નાનકડી નોંધ આખા ઐતિહાસિક દસ્તાવેજને એક માનવીય સ્પર્શ આપે છે. એટલે વાત એમ છે કે દસ્તાવેજમાં બોરસદ સત્યાગ્રહનું વર્ષ 1923 લખ્યું છે. પણ જેણે પણ આ લખ્યું છે એમને ખુદને લાગ્યું કે આ તારીખમાં કદાચ કંઈક ગડબડ છે. આ આપણને એ યાદ અપાવે છે કે ઇતિહાસ કોઈ પથ્થરની લકીર નથી. એ હંમેશા જીવંત હોય છે અને એના પર ચર્ચા થઈ શકે છે. હવે આ જ દાયકાની બીજી મોટી ઘટના હતી બારડોલી સત્યાગ્રહ. આ પણ ખેડૂતોનો જ સંઘર્ષ હતો, અન્યાયી કરવેરા સામે. પણ આ સત્યાગ્રહની સફળતા એટલી જબરદસ્ત હતી કે એણે વલ્લભભાઈ પટેલના નેતૃત્વને એક નવી ઊંચાઈ આપી. અને અહીંથી જ તેમને સરદારનું બિરુદ મળ્યું. ચાલો, હવે આપણે પહોંચીએ છીએ 1930માં. અને આ વર્ષ એકદમ ટર્નિંગ પોઈન્ટ હતું. આ એક જ વર્ષમાં બે એવી ઘટનાઓ બની જે એકબીજા સાથે જોડાયેલી હતી અને જેને ખાલી દેશનું જ નહીં, આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. 1930નો જે મીઠાનો સત્યાગ્રહ હતો ને, એને આપણે બે મુખ્ય પગલામાં સમજી શકીએ. પહેલું પગલું હતું દાંડી સુધીની એ ઐતિહાસિક કૂચ, એક પ્રતિકાત્મક યાત્રા. અને બીજું પગલું હતું ધરાસણામાં સીધો સામનો, જ્યાં અહિંસક પ્રતિકારની સાચી પરીક્ષા થઈ હતી. તો દાંડી સત્યાગ્રહ, જેને આપણે દાંડી કૂચ તરીકે વધુ સારી રીતે ઓળખીએ છીએ, આની શરૂઆત થઈ અમદાવાદથી. તારીખ હતી 12 માર્ચ 1930. આ ઘટનાએ બતાવી દીધું કે મીઠા જેવી સામાન્ય રોજિંદી વસ્તુ પણ અંગ્રેજ શાસન સામેના પ્રતિકારનું કેટલું મોટું પ્રતીક બની શકે છે. દાંડી કૂચ પછી આંદોલન અટક્યું નહીં, પણ એ એની ચરમસીમાએ પહોંચ્યું. તારીખ હતી 21 મે 1930 અને જગ્યા હતી ધરાસણા. અહીં સત્યાગ્રહીઓએ મીઠાના અગરો પર એકદમ અહિંસક રીતે ધાડ પાડી. આ ઘટનાએ આખી દુનિયાને બતાવી દીધું કે અહિંસક પ્રતિકારમાં કેટલી તાકાત હોય છે. સારું, તો આપણી આ સમયરેખા હવે એના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. હવે જે ઘટનાઓની વાત કરીશું તે આઝાદીના સંઘર્ષનો
છેલ્લો અને સૌથી નિર્ણાયક અધ્યાય છે. અહીંયા આપણને સંઘર્ષના 3 છેલ્લા માઇલસ્ટોન્સ જોવા મળે છે. દસ્તાવેજ પ્રમાણે સૌથી પહેલાં 1939નું હિન્દ છોડો આંદોલન, કરેંગે યા મરેંગેના નારા સાથે અંગ્રેજોને આખરી ચેતવણી. એના પછી 1942નો વ્યક્તિગત સત્યાગ્રહ. આ વખતે આખી ભીડને બદલે વ્યક્તિગત સ્તરે વિરોધ કરવાનું આહવાન હતું. અને છેલ્લે આટલા વર્ષોના સંઘર્ષનું ફળ 1947માં આઝાદી મળી, એ ઐતિહાસિક ક્ષણ. આ આખી સફર પર નજર કરીએ તો એમ કહી શકાય કે આ 30 વર્ષની એક લાંબી યાત્રા હતી, જે આ 9 નિર્ણાયક ક્ષણોમાં સમાઈ ગઈ છે. દરેક ઘટના જાણે કે એક પછી એક પગથિયું હતી, જે આઝાદીના અંતિમ લક્ષ્ય તરફ લઈ જતી હતી. તો ચાલો એકવાર ફટાફટ આખી સમયરેખાને ફરીથી જોઈ લઈએ. ખેડા સત્યાગ્રહથી ખેડૂતોના હકની શરૂઆત, અમદાવાદમાં મજૂરોનો સંઘર્ષ, બોરસદ અને બારડોલીના આંદોલનો જેમણે સરદાર જેવા નેતા આપ્યા, મીઠાનો સત્યાગ્રહ જેને આખા દેશને એક કર્યો, અને છેલ્લે હિન્દ છોડો અને વ્યક્તિગત સત્યાગ્રહ જેવા અંતિમ પ્રહારો જે આપણને આઝાદી સુધી લઈ ગયા. ખરેખર આ ખાલી ઘટનાઓની યાદી નથી, આ તો દ્રઢતા અને બલિદાનની એક આખી ગાથા છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે. કેવી રીતે એક પ્રદેશમાં બનેલી ઘટનાઓ આખા દેશની કહાણી કહી શકે છે? કેવી રીતે ગુજરાતની લડાઈ આખા ભારતની લડાઈ બની ગઈ? આ જ તો ઇતિહાસની ખૂબી છે. એની મોટી વાર્તાઓ આવી નાની નાની વિગતોમાં જ છુપાયેલી હોય છે.